ભેળની જવાનું ને પાર્ટી આપણે કરી નોર્મલી એ આપણે કરવાની છે. તો મિત્રો ફાઇનલી પૂરી ગયા છે જો આપણી લોકેશન. અત્યારે આપણા ડોગેશભાઈ ભેગા થઈ ગયા છે. માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો અત્યારે જો ઇકોમાં અમે બધા બેઠા છીએ, પકા કાકા, ગૌતમ ને બબુ, અમે 4 જણા છીએ અને જવાના છીએ ભાઈ જો આપણે વરસાદના રખડવાને આપણે જે ભેળની જવાનું ને પાર્ટી આપણે કરી નોર્મલી એ આપણે કરવાની છે. તો બ્લોગમાં બન્યા રહ્યો, જો આવશે મજા. અત્યારે રોડે ચડી ગયા છીએ આપણે અને જો આપણે અત્યારે જઈએ જ છીએ. આમાં પકા કાકા જો ગાડી હકાવે છે ઇકો, અને આવા છે કંઈક રોડ રસ્તા. જો અત્યારે પુલ બનવાનું ચાલુ છે અને વાહે બધા બેઠા છે. અત્યારે જો વાણંદિયા પૂગી ગયા છીએ અને આવ્યા હતા જો સોડા ને મસાલો ને એવું બધું લેવા. તો સોડા ને મસાલો લઈ લીધો ને જો સામે ગાડી પડી છે. તો હવે જાય, હવે આગા નથી બહુ અને આપણે કરવાનો છે ભાઈ ચવાણુંનો પ્રોગ્રામ. તો કન્ટિન્યુ રહ્યો જો વ્લોગમાં. અને લોકેશન એ છે ગાંડું આમ જોવાલાયક. અને જો મસાલો મારા હાથમાં છે. તો મિત્રો ફાઇનલી પૂગી ગયા છે જો આપણી લોકેશને અને બધા ઉતરી ગયા છે. અને જો બધું મારા હાથમાં છે અત્યારે. અને અત્યારે જાય જો આગળ આપણે જોઈએ હવે શું થાય છે. ને આગળ જો અત્યારે જો લોકેશન ઉપર આપણે પૂગી ગયા છીએ અને જો અત્યારે એનું લોકેશન આવું છે. અને જો આ બધા માતાજીના મઢ છે, આ બધા જો આ બધા દેવીના થાનક જ છે. તો આગળ અને આ બધે જો અને અત્યારે અહીંયા ચાલુ છે બધું કામકાજ. અને નદીઓ જો ભરાઈ ગઈ છે વરસાદની. અને જો કેટલા બધા ઘેટા છે અને બધા અહીંયા જો અત્યારે તૈયારી કરી રહ્યા છે. મિત્રો જો અત્યારે આ બધી તૈયારી કરે છે અને અત્યારે રીલ ઉતારવામાં પડ્યો છે અને હું બ્લોગ ઉતારવામાં પડ્યો છું. અને જો આ કેટલો બધો સામાન લીધો છે જોઈ લો તમે ખાલી. આ જો તમે, અને તમને એક પેકેટ બતાવું. જો આ ચવાણું પેકેટ. અત્યારે આપણા ડોગેશભાઈ ભેગા થઈ ગયા છે, બબે ડોગેશભાઈ અને આ બીજા ડોગેશભાઈ બેઠા બધા. મિત્રો જો અત્યારે મેન પેકેટ આપણે ઠેલવી છીએ. મોટું પેકેટ લીધું હતું ની 500 ગ્રામ નો ભાઈ. 500 में पानी डालो 500 में. અને અત્યારે જો આ બધું ચાલુ છે મોરવાનું. આ ડુંગળી લીધી, લીંબુ ટમેટા લીધા છે અને બધું ફરસાણ આમાં નાખી દીધું છે આપણે. અને સાઈસુ બાઈસુ બધી વ્યવસ્થા છે. જો સોડા, જંજીરા બધી વ્યવસ્થા છે. આમાં હોત બધું દહીં છે, આમાં હોત બધું છે. તૈયારી બધે કરવાની ચાલુ જ છે હજી. અને જો અત્યારે વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. ધીમા ધીમા વાય રાઓ વાય મારા સાજણા, હવે તારી યાદ આનડી. હવે જો ફૂલ વરસાદ આવી છે ને તો આપણે બધું સામાન લઈ કરીને જો આપણે હે ને ઇકો રાખ્યો ને આગે ત્યાં વયું જવું જોઈએ. બધા પલરી જાય. અમે પલરી ગયેલા તો છે થોડાક. અને જો અહીંયા અત્યારે આ ખાલી અહીંયા રખડે છે અને આ બધે 2 જણા કામ કરે છે. જો ડુંગળી ટમેટા મોરે છે અને જો અમે બધી વસ્તુ ઢાંકી દીધી. હવાઈ જાય એની કરતાં ઢાંકી દેવી સારી. અને બધા જો અત્યારે બેઠા છે ને કામ કરે છે. અને વરસાદ ચાલુ છે. હા, વરસાદ આવવાનો કે નહીં? જો વરસાદ ચાલુ થઈ ગયો છે ને જો અત્યારે બધા અહીંયા જો બટેટા નાખે. અત્યારે જો ફાઇનલ ટચિંગ બધું આવે છે. બધું અહીંયા જો ટમેટા ને લીંબુ ને બધું મોરાઈ ગયું છે. અને અત્યારે જો અહીંયા ખાવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને ટંકી ખાલી હે. આ મસાલો સેલો નાખવાનો છે. અને જો અત્યારે હાવ કામકાજ 70% આપણું છે ને કામ પૂરું થઈ ગયું છે. અને વરસાદ આવો લાગે છે મને કે આવશે વધારે. આપણે ઇકોમાં ભાગી જાય. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જેમ બને એમ સપોર્ટ બતાવો. આપણે 1000 આપણે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરવાના છે. તો ફૂલ સપોર્ટ કરજો. આપણા ગૌતમભાઈ મિક્સ કરે છે બધું.
અને જોવો તમે ખાલી એવી કારીગરી છે અમારા નીતનભાઈ. અહીં લ્યો હેઠું જ વરાઈ ગયું. મિત્રો જો તૈયાર થઈ ગયું છે બધું અને ખાવાની તૈયારી જો આ ખાવા બધા વર્ગી ગયા છે અને જો આપણે સાઈસ લે બધું કમ્પ્લીટ જ છે અને આપણા ડોગેશભાઈ જો જોવે છે અહીંયા खाओगे? हाँ, सुबह से पेट खा लिया इन लोगों ने पानी तक नहीं पूछा सीधे ठुकाई शुरू कर दी આપણે એને ભાગમાં દઈ દઈએ થોડું બધા ભાગમાં હરખે હરખું આવવું જોઈએ. તો બ્લોગ ગમે તો લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કન્ટિન્યુ રહેજો બ્લોગ. અને વરસાદ જો તમે ખાલી આના આધારે સી અત્યારે વરસાદ ઓછો પડે જો અહીં બધો કોરું કોરું ને કેટલો બધો કચરો થઈ ગયો છે. આ બધું હકેલું જો અત્યારે અને આ બધા જો ચાલુ થઈ ગયા છે અત્યારે. મિત્રો જો બધા ખાવાનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. એક ગાણામાં જ બધા ખાય છે અને જોઈ લે આમ બેઠા છે ખાવા બેઠા ને આપણે જો ડોગેશભાઈ ને બધું દીધું ખાવાનું એને ખૂટવાડી નાખ્યું. અમારે ખૂટવાનું નથી અને સાઈઝ બાઈઝ બધું છે આપણી પાસે. તો ક્યારેક આવી જો સબસ્ક્રાઇબ જેને મને કર્યું હોય બધે આપણે આવશું પ્રોગ્રામ કરવા તો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો. બધા ખાઈ પી લીધું છે આમ પેટ ભરી ગયા ને બધા જો પેટમાં બધું હમાણું નથી ને એટલે નીકળ્યા છે ને અત્યારે અમે ભાઈ જો અત્યારે જે બગાડ્યું છે ને અમે એ બધું હરખું કરી છે. તો મિત્રો તમે હોત ને જોવો આમ દોસ્તાર હોય ફ્રેન્ડ સર્કલ હોય તો હે ને તમે હોત ને એને આમ નીકળો ક્યાંક આમ બાયણે નીકળો દુનિયાની કામકાજ મૂકી કાઢીને. अच्छा થોડાક વધારે નહીં ખાલી 3 કલાક એને તમે કાઢો ને તમારા પૂરતી ठीक है તમને આમ આખી જિંદગી યાદ રહે. જો આ બધું આપણે આ રખડી બધું છે નહીં અત્યારે જો આ બધી પેલા ખાવા પીવાની મજા અલગ અને પછી બધું આ બધું જે આપણે હરખું કરીએ છીએ બધું આપણે જે બગાડ્યું હોય समझ गया એ હરખું કરીને અને આપણે બધું મગજમાં આમ બે મજા આવે. બીજું શું અત્યારે જો આ બધું અહીંયા કેટલું પાણી ભરાઈ ગયું છે અને અહીંયા જો સાર કેટલો ભરી ગયો છે જો બધે અને આમ બધું અત્યારે અહીંયા ના એટલે સુધી પાણી આવી ગયું હોય મઢ સુધી બધા અહીંયા જો કેટલું બધું પાણી આવી ગયું. આ બધું જો બધે પાણી આમ ભરી ગયું છે જો બધા ત્યાં કાંકરા ને ધોળું બધું માથે આવી ગયું છે અત્યારે ને કાંઈ કાયદેસર નકરો ગારો જોઈ. મિત્રો હવે જો ઇકો તરફ આવી ગયા છીએ આપણે અને હવે જવું છે આપણે ઘરે. બહુ સમય થઈ ગયો છે આપણે આવ્યા એનો અને જો લોકેશન કેવું આવે છે તમે જોઈ લો ખાલી ગાંડું લોકેશન હો ભાઈ. તો ચેનલમાં નવા હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વ્લોગ તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં કહી દેજો. તો મળીએ પાછા ક્યારેક બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય અને સપોર્ટ કરજો ફૂલ.